સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકના મંજિયાસર ગામે પિતા જીવાભાઈ રબારીના ઘેર સંવંત 1856માં સંત દેવીદાસ બાપુનો જન્મ થયેલ. જન્મનું મૂળ નામ તો દેવો. સૌરાષ્ટ્રમાં 1856માં ભયંકર દુષ્કાળ પડ્યો, તેથી વતન છોડી પિતા જીવાભાઈ ઢોર ઢાખર લઈ ગિરનારની ગોદમાં બિલખા ગામ પાસે પડાવ નાખ્યો. એ વિસ્તારમાં એ વખતે બે મહાન સંતો નૂરશાહ અને જયરામ ભારતીના બેસણા છે. બાળપણથી જે બંને સંતોની પાસે સત્સંગનો તથા સેવાનો સંત દેવીદાસ બાપુને લાભ મળ્યો. એમ કહેવાય છે કે સંત દેવીદાસ બાપુએ 7 વખત ગિરનારની પરિક્રમા કરી. એ વખતે એક વખત સંત લોહલંગરી બાપુના દર્શન થયા. સંત લોહલંગરી બાપુએ જ્યાં પહેલા સરભંગ ઋષિનો આશ્રમ હતો ત્યાં જઈ દીન દુખિયાની સેવા કરવાની ભલામણ કરી. અત્યારે જ્યાં પરબની જગ્યા છે ત્યાં સરભંગ ઋષિનો આશ્રમ હતો. ત્યાં સંત દાદા મેકરણે 12 વર્ષ સુધી સતની ધૂણી ધખાવી. ત્યારબાદ સંત અમુલાબાઈ પરબ આવ્યા. તેમની સાથે ભક્ત જસો રબારી તથા ભક્ત વોળદાન કાંઠી દરબાર આવ્યા અને સંતની આંબલી રોપી. પરબની જગ્યામાં હાલ સરભંગ ઋષિનો ધૂણો, દાદા મેકરણનો ધોકો તથા ભક્ત જસા રબારી અને ભક્ત વોળદાનની સમાધિ આવેલી છે. દેવા ભગતને ગુરુ જયરામ ભારતી બાપુએ દીક્ષા આપી અને નામ આપ્યું દેવીદાસ. ગુરુ જયરામ ભારતી મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા. ગુરુએ આદેશ કર્યો કે દેવા ભગત, વાવડી ગામની સીમમાં ગુરુ દત્તાત્રેયનો ધૂણો છે, ત્યાં જાઓ અને દીન દુખિયાની સેવા કરો. ગુરુ જયરામ ભારતીના આદેશ મુજબ સંત દેવીદાસ બાપુ પરબ આવ્યા. પાસે તો કાંઈ ન હતું, તેથી ગામે ગામ જઈ જોળી ફેરવી, ટુકડો માંગી સેવાની ધૂણી ધખાવી. એમ કહેવાય છે કે તે સમયમાં જેણે રક્તપિત્તનો રોગ થયો હોય તેને મહાપાપી ગણીને દરિયામાં અથવા તો નદીમાં પધરાવી દેવામાં આવતા. એક વૃદ્ધ ડોશીમાને પરાણે જળમાં પધરાવી દેવામાં આવ્યા. એ દ્રશ્ય સંત દેવીદાસ બાપુએ જોયું અને હૃદય કકળી ઉઠ્યું. હે મારી માવડી, તારી આ દશા, કહીને જળમાં ઝંપલાવી એ ડોશીમાને બહાર કાઢી પરબની જગ્યામાં લાવ્યા અને સેવા ચાકરી ચાલુ કરી. પછી તો બીજા લોકો પણ રક્તપિત્તના રોગીઓને આશ્રમમાં મૂકી જતા. જેમ ભગવાનની સેવા કરે એવા ભાવથી દીન દુખિયાની સેવા કરતા. મા અમરમાનું મૂળ ગામ જેતપુર પાસેનું પીઠડિયા, બિલખા પાસેના ચોભા વડલા ગામે તેમના લગ્ન થયેલા. એટલે તેમના સાસુમા સાથે વેલડામાં બેસીને પોતાના સાસરે જતા હતા. જોગાનું જોગ વેલડું પરબની જગ્યા પાસે બપોરા કરવા માટે અને આરામ કરવા માટે ઊભું રાખ્યું. સાસુમાં માળા ફેરવવા બેઠા અને મા અમરબાઈ આશ્રમમાં લીલી વનરાય જોઈ પ્રકૃતિનું દર્શન કરવા ઊભા રહ્યા. એવામાં અચાનક કોઈના કણસવાનો અવાજ આવતા એ તરફ નજર ગઈ તો સંત દેવીદાસ બાપુ ડોશીમાની પ્રેમથી સારવાર કરતા હતા. સંત દેવીદાસને જોતા જ દિલમાં શાંતિનો અનુભવ થયો. રક્તપિત્તના રોગી ડોશીમાને જોતા જ આ શરીર નાશવંત છે એવો અનાયાસ બોધ થયો અને મા અમરબાઈ જગ્યામાં જ રોકાઈ ગયા અને તેમના સાસુમાને કહ્યું કે મને મારું પિયર અને સાસરું બંને મળી ગયા છે. મારા માટે પ્રભુ સિવાય કોઈ મારો ધણી નથી. મા અમરબાઈએ સંત દેવીદાસ બાપુના ચરણમાં વંદન કરી દીક્ષા આપવા વિનંતી કરી. સંત દેવીદાસ બાપુએ કહ્યું, દીકરી, આ તો ખાંડાની ધાર જેવો કઠિન માર્ગ છે. બેટા, તારા સાસરે હું તને મૂકી જાઉં. મા અમરબાઈએ કહ્યું, બાપુ, મારામાં ભરોસો રાખો. ગમે તેવા સંકટ આવશે તોય તમારા સાનિધ્યમાં અલખના આધારે પાર ઉતરી જઈશ. મને દીક્ષા આપો બાપુ, મારે આ દીન દુખિયાની સેવા કરવી છે. સંત દેવીદાસ બાપુએ મા અમરબાઈના લલાટે તિલક કરી તુલસીની માળા પહેરાવી ભેખની દીક્ષા આપી. ગુરુના સ્પર્શ માત્રથી વિકારો અને સઘળી ચિંતાઓ શમી ગયા. રોમે રોમ પુલકિત થઈ ગયા. સંત દેવીદાસ બાપુના ચરણ સ્પર્શ કરી સંત દેવીદાસ નામનો ઉદ્ઘોષ કર્યો, જે મા અમરમાનો જીવન મંત્ર બની ગયો. મા અમરમાને જોડી આપી આસપાસના ગામડાઓમાં ટુકડો માંગી આશ્રમવાસીઓને જમાડવાની જવાબદારી ગુરુ દેવીદાસ બાપુએ સોંપી. કોઈ કવિની કલ્પના છે કે એક વખત મા અમરબાઈ અને સંત દેવીદાસ બાપુ સેવા કાર્યથી પરવારી બેઠા હોય છે. મા અમરમાં કહે, બાપુ, સાચા સાધુ કોને કહેવાય? દેવીદાસ બાપુ કહે કે લોકોના કડવા વેણ સહી લેવાની ભાવના હોય, લેવાની નહીં પણ દેવાની ભાવના હોય, કે ભીતરમાં અહમને માર્યો હોય અને માથે સદગુરુનો હાથ હોય
એ સાચા સાધુ છે. મા અમરમાં કહે, બાપુ, દુઃખનું મુખ્ય કારણ શું છે? શું રોગ પણ કર્મનું ફળ છે? સંત દેવીદાસ બાપુ કહે, હું તો અભણ માણસ છું. મારા સદભાગ્યે ગુરુ જયરામ ભારતી અને નૂરશાહ જેવા સંતો પાસે બેઠો છું. તેમનો સત્સંગ સાંભળ્યો છે. તેઓ કહેતા કે કાયાના રૂપનું અતિ અભિમાન કરનારને રોગ અને અંગની અપંગતા, આંખનો દુરુપયોગ કરનારને અંધત્વ, કાન અને જીભનો દુરુપયોગ કરનારને બહેરા અને મૂંગાપણું મળે છે. દુઃખનું મુખ્ય કારણ તો અહમ છે. કરતા બની કરેલા સારા કે ખરાબ કાર્યો જીવને ભોગવવા પડે છે. અમરમાં કહે, કુદરતના નિયમ પ્રમાણે એકને પુરુષનું શરીર અને બીજાને સ્ત્રીનું શરીર મળે છે, પરંતુ નપુંસકનું શરીર જીવને કેમ મળે છે? સંત દેવીદાસ બાપુ કહે, મેં શાસ્ત્રો વાંચ્યા નથી, પણ મારો અંતરાત્મા કહે છે કે સ્ત્રી શક્તિને દબાવી બ્રહ્મચારી કે સાધુતાનો ખોટો ઢોંગ કર્યો હોય તેમને નપુંસક શરીર મળે છે. મા અમરમાં કહે, બાપુ, ભિખારી અને સાહુકાર એ પણ શું કર્મનું ફળ છે? સંત દેવીદાસ બાપુ કહે કે લોકોનું શોષણ કરી કરીને સાહુકાર બનાય છે. એવા જીવનો જન્મ ભિખારી તરીકે થાય છે. સાહુકાર પણ ભીતરથી તો ભિખારી જ હોય છે. પહેલા લોભી ભિખારી, પછી સાહુકાર, એમ એક સિક્કાની બે બાજુ છે. બંનેના મૂળમાં અજ્ઞાન જવાબદાર છે. અજ્ઞાની જ કર્મો કરે છે. સાચા જ્ઞાનીને કોઈ કર્મ જ નથી, કારણ તે કર્મનો કરતા જ નથી. સંત દેવીદાસ બાપુ કહે, ઠીક છે દીકરી અમર, પ્રશ્નોનો કોઈ અંત નથી, પ્રશ્નોથી સમાધાન નથી. એકાદ વાણી સંભળાવો. પ્રભુના ભજન વિના બધું અધૂરું છે. મા અમરમાએ રામ સાગર હાથમાં લીધો અને અમરવાણી વહેતી થઈ. મેં તો સીધી રે જાણીને તમને સેવ્યા, મારે રુદિએ દિવસને રાત, જીવન ભલેને જાગ્યા. મેં તો કરુણાના કળશ થપાવ્યા, જ્યોતું જગાવે દેવીદાસ. વાણી પૂરી થતાં જોયું તો સંત દેવીદાસ બાપુ ભાવ સમાધિમાં લીન હતા. મા અમરમાં કહે, બાપુ, એકાદ વાણી તમે પણ સંભળાવો. દીકરી, તારા જેવો મારો કંઠ નથી, પણ લાવો રામ સાગર. કહીને રામ સાગર હાથમાં લીધો અને વાણી વહેતી થઈ. ઉઠ રે ખડા મન, ચેતી લેને પ્યારા રે, ચાન રે સમજ સદગુરુ કેરી. જેમ રે દીવાની માથે પવન જપટે રે, કાળ રે ખડા તારા સિર પર વેરી રે. છોટે રે ઉમર તેરી બડા મન સુબા રે, જ્યોરે લાગે સમંદરમાં લેરી રે. ધીક ધીક જન્મ તારો હકાર જ રે, આયુષ્ય ઘટે છે બંદા અહોનિશ તેરી રે. બાળપણ તારું બંદા ખેલમાં ખોયું રે, જાય છે જુવાની તારું તનડું હેરી રે. સંત દેવીદાસ બાપુ કહે, બસ દીકરી અમર, હવે આરામ કરીએ. આખો દિવસ તારે જોડી ફેરવવા બહાર જવાનું છે. મારે હજી દુઃખથી કણસતા જીવડાઓની સંભાળ લેવી છે. ત્યારબાદ એમ કહેવાય છે કે વેરની અગ્નિમાં જલતા અમરમાના સાસરિયા પક્ષના માણસો ઉપાડી ગયા અને બાપુને ઢોર માર માર્યો. સંત નૂરશાહ તથા સંત જયરામ બાપુ અને બીજા બાપુના સેવકો બાપુને જોડીમાં લઈને પરબ આવ્યા. મા અમરમાની આંખમાંથી દળ દળ આંસુડાની ધાર થઈ અને કહે છે, મારા કટકા કરવાતા ને, મારા બાપુને આમ શા માટે સતાવ્યા? આ દુષ્ટોને કોઈ કહેનાર નથી. સંત દેવીદાસ બાપુ બોલ્યા, બસ દીકરી, કાંઈ કવેણ ન ખેતી. ખબર જ લેવી હોત તો હું પણ રબારણ માતાને ધાવ્યો છું. જો મારી બંને ભુજાઓ લોખંડ જેવી છે. તે જ ક્ષણે સંત દેવીદાસ બાપુ મનમાં બોલ્યા, અરે દેવા, હજી તને કાયાનો મદ અને જાતિનું અભિમાન બાકી રહી ગયું છે. શી પામરતા છે! હે ગુરુદત્ત, મને ક્ષમા કરજો. મારો અપરાધ કાંઈ ઓછો નથી. કોઈની દીકરી, કોઈની વહુને અંતરિયાળ રોકી ભેખ દેવો એ કોઈ જેવો તેવો અપરાધ કહેવાય? દીકરી અમર, એને ક્ષમા કરી દે. અષાઢી બીજનો દિવસ નક્કી કરી સંત દેવીદાસ તથા મા અમરમાએ સર્વને જાણ કરી મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત દેવીદાસ બાપુ અને મા અમરમાને આજે આપણે ભાવથી વંદન કરીએ.